કાલે જમ્મુ કાશ્મીરમાં પઠાણકોટ પહેલગામ ખાતે બર્બરતાયુક્ત કાયતયુક્ત હુમલો થયો, એમાં દેશના 6 લોકો શહીદ થયા છે, જે પૈકી એક સુરતના સુપુત્ર સદગત શૈલેષભાઈ કલઠિયા હતા. હું અહીં તેમના પરિવારજનોને સાંત્વના આપવા અહીં આવ્યો છું. આ નિંદનીય ઘટનાની જેટલા કડક શબ્દોમાં નિંદા કરીએ એટલી ઓછી છે. આપણા પડોશી દેશનો આતંકવાદી ચહેરો ફરી એક વખત સામે આવ્યો છે અને મને પૂરો વિશ્વાસ છે અને પૂરી શ્રદ્ધા છે કે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ આ વર્ષે ફરી એક વખત આના જે પણ કંઈ રિએક્શન હશે તે આગળની ઘટનાઓ કરતાં ખૂબ મોટા આવશે અને પ્રજાની આકાંક્ષા સંતોષાશે તે મારી પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. પરિવારજનોની કોઈ માંગ છે? પરિવારજનોની કોઈ માંગ નથી. પરિવારજનો અત્યારે દુઃખી છે, વ્યથિત છે. એકનો એક પુત્ર હતો, માતા એમની અવસાન પામી છે, છોકરો મુંબઈમાં રહેતો હતો અને પરમ દિવસે એમના ફાધર જોડે દીકરાએ વાત પણ કરી કે પપ્પા હું શોપિંગ માટે જાઉં છું, તમારા માટે સ્વેટર લઈ લઉં છું. પપ્પા કીધું કે સારું. અને પ્રવાસે જતા પહેલાં એમના ફાધરને પણ કે પપ્પા તમે પણ ચાલો કાશ્મીર આવતો હોય તો, પણ એમના પિતાશ્રીએ ના પાડે કે બેટા તું તારા પરિવાર જોડે જા, મારે કાશ્મીર આવવાની કોઈ ઈચ્છા નથી. આટલી મારી વાતો એમની જોડે થઈ છે અને આ દુઃખદ ઘડીમાં હું 26 પરિવાર સુરતના મારા સદગત શૈલેષભાઈ સહિતના પરિવાર જોડે હું એમની સંવેદના સાથે છું અને તમામ પરિવારજનોને આ સંકટની ઘડીમાં પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ અર્પે કે આ આઘાત ઊંડો સહન કરી શકે તેવી જ મારી પ્રભુ પ્રાર્થના છે.